નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજનો ખાસ પ્રસંગ ખરેખર અદ્ભુત અને ચમત્કારિક બનવાનો છે। આજે આપણે આગામી 72 કલાકના રહસ્ય વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે તમારી કુંડળીમાં મોટો ફેરફાર લાવી રહ્યો છે। હા મિત્રો, આજના સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થશે, કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી। આ 5 દેવી દેવતાઓની શક્તિ છે, જેણે તમારા શરીરની આસપાસ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે। ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ શક્તિ તમને નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ તમારું રક્ષણ કરવા માટે આવી છે। આ દૈવી ઉર્જા છે જે તમને તમારા જીવનમાં દરેક પીડા, દુઃખ અને સંઘર્ષમાંથી મુક્ત કરવા માટે તૈયાર છે। આજે તે દિવસ છે જ્યારે તમને એવી વસ્તુ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। તો સૌપ્રથમ આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શનિદેવ અને દેવી લક્ષ્મીને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। હે ભગવાન, જે કોઈ પણ આ જ્યોતિષ કાર્યક્રમને સૌથી પહેલા પસંદ કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટ વિભાગમાં શ્રદ્ધાથી જય શનિદેવ, જય માં લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ અને જય બજરંગબલી લખે, તેના જીવનમાં ક્યારે ધન, સુખ અને સમૃદ્ધિની કમી ન રહે। તેના પરિવાર પર હંમેશા તમારા આશીર્વાદ રહે। તેના ઘરને ખુશીઓથી ભરી દે। આ મારી તમને વિનંતી છે। તો મિત્રો, આજે આપણે વિગતવાર જાણીશું કે આગામી 72 કલાકમાં તમારા જીવનમાં કયો મહાન ચમત્કાર થવાનો છે। તમારી કુંડળીમાં કયા દેવતાઓ સક્રિય થયા છે અને આ દૈવી શક્તિઓ હવે તમારા પક્ષમાં કેમ છે। સત્ય જાણીને તમારી કરોડરજ્જુમાં કંપન આવશે। તો ધ્યાનથી સાંભળો। એક પણ શબ્દ ચૂકશો નહીં। આ સામાન્ય માહિતી નથી, પરંતુ એક રહસ્ય છે જે એકવાર શીખ્યા પછી તમને તમારા જીવનમાં ઘણી કડીઓ જોડવામાં સક્ષમ બનાવશે। જો આ સંદેશને અવગણવામાં આવે તો તે ભૂલ સુધારવાની કોઈ તક મળશે નહીં। કારણ કે તમે હાલમાં જે સ્થિતિમાં છો, તમારું શરીર સામાન્ય ઉર્જાના નિયંત્રણ હેઠળ નથી। તેના બદલે 5 મહાન શક્તિઓની નજર તમારા પર કેન્દ્રિત થઈ છે। આ 5 દૈવી શક્તિઓની ઉર્જા તમારી આસપાસ એક વર્તુળ બનાવી ચૂકી છે અને હવે જીવનના દરેક વળાંક પર તેમના ચમત્કારો પ્રગટ થવા લાગશે। હવે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ 5 દૈવી શક્તિઓના કારણે તમારા દુશ્મનો ધીમે ધીમે શરણાગતિ સ્વીકારવા મજબૂર થશે। આ શક્તિઓનું એક રક્ષણાત્મક કવચ તમારી આસપાસ રચાયું છે। જો તમે આ ચેતવણીને અવગણશો, તો તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરશો જે ઘણીવાર જીવનમાં મોટું નુકસાન પહોંચાડે છે। અમે તમને આ બધું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે થવાનું છે તે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે। અમે જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત માહિતી નથી, પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆત છે। પરંતુ જો તમે આ મહત્વપૂર્ણ માહિતીને અધવચ્ચે અવગણશો અથવા છોડી દેશો, તો તમે કદાચ ક્યારેય પરિણામોની કલ્પના નહીં કરો। કારણ કે દૈવી શક્તિઓને અવગણવાથી અનિવાર્યપણે તેમના ક્રોધ તરફ દોરી જાય છે, અને આ ક્રોધ વિનાશક હોઈ શકે છે। તેથી જ્યાં સુધી તમે આખો સંદેશ વાંચશો નહીં ત્યાં સુધી તમારું ધ્યાન ભટકાવશો નહીં। હવે તમે વિચારી રહ્યા હશો કે આ 5 દૈવી શક્તિઓ કોણ છે અને તેઓ તમારી આસપાસ એક સાથે કેમ સક્રિય થઈ ગયા છે। અને એવી કઈ બાબતો છે જે ભૂલથી પણ વારંવાર ન થવી જોઈએ। અમે તમને આ બધા રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ। પણ મિત્રો, તે પહેલા એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભગવાનનો ન્યાય વિલંબિત થઈ શકે છે, પરંતુ તે ક્યારેય અન્યાયી નથી હોતો। તમે જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા છે। તમે ઘણી તમે જે સફળતા ઇચ્છતા હતા તે તમે પૂર્ણ રીતે સમજી શક્યા નથી।
તમે સંપૂર્ણ ભક્તિ સાથે સદાચાર અને સદાચારના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે. તમે શક્ય તેટલા તમારા કાર્યોને શુદ્ધ રાખવાનો પ્રયાસ કર્યો છે. તમે માનતા આવ્યા છો કે સાચી ભક્તિ આપમેળે દૈવી શક્તિઓનું રક્ષણ કરે છે અને તમે અત્યાર સુધી આ શ્રદ્ધામાં અડગ રહ્યા છો. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે કોઈ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે અવરોધોનો સામનો કરવો સ્વાભાવિક છે અને અવરોધો હવે તમારા દુશ્મનો તરીકે ઉભરી આવ્યા છે. તમારા જીવનને બરબાદ કરવા માટે એક કાવતરું ચાલી રહ્યું હતું અને આ કાવતરાનું મૂળ કારણ તાંત્રિક પ્રથાઓ હતી. તમે પહેલા એક ભવિષ્યવાણીમાં સાંભળ્યું હશે કે કેટલાક લોકો ગુપ્ત રીતે તાંત્રિક વિધિઓ દ્વારા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનો હેતુ તમને વિનાશ તરફ ધકેલવાનો હતો. આ બધું ભવિષ્યવાણી કરવામાં આવ્યું હતું. પરંતુ તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સમય બદલાવાનો છે. હવે તે સમય આવી ગયો છે. આ 5 શક્તિઓ એક સાથે આવી છે અને તે દુશ્મનોની બધી યોજનાઓનો નાશ કર્યો છે. તમારા વિરોધીઓ હવે બહારથી સામાન્ય દેખાઈ શકે છે, પરંતુ તેમની પરિસ્થિતિ અંદરથી અત્યંત ખતરનાક છે. તેઓ પોતાના જ જાળમાં ફસાઈ ગયા છે. તેમની તાંત્રિક પ્રથાઓ હવે બિનઅસરકારક બની ગઈ છે. શક્તિ તેમના પર વિપરીત અસર કરી છે. હવે જો તેઓ ફરીથી કોઈ તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ કરશે તો તેની અસર સીધી તેમના પોતાના ઘરમાં જ અનુભવાશે, કારણ કે એક નવી ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી છે જે તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે. તમારા માટે સંપત્તિના ખજાના ખુલવાના છે. જે રસ્તાઓ પહેલા બંધ હતા, જે દરવાજા બંધ હતા, તે હવે આપમેળે ખુલી જશે. કોઈ પણ જૂના દેવાના પૈસા અચાનક પાછા આવી શકે છે. એક જૂનો મિત્ર જે તમને મદદ કરવા માંગતો હતો પરંતુ કોઈ કારણોસર દૂર થઈ ગયો હતો, તે હવે તમારી પાસે જાતે જ આવી શકે છે. તમારું પારિવારિક જીવન એક નવા પ્રકાશમાં ખુલશે. જે સંબંધો પહેલા કડવા હતા તે પ્રેમમાં ખીલવા લાગશે. જે ભાગીદારો દૂર હતા તેઓ નજીક આવવા લાગશે. અને ખાસ કરીને રોમેન્ટિક સંબંધોમાં ગેરસમજણોથી ઝેરી બનેલા અંતર ધીમે ધીમે પ્રેમના અમૃતથી ધોવાઈ જશે. ફક્ત સાચા હૃદયથી માતાને યાદ કરો અને કોઈને દોષ આપવાનું ટાળો. દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા જ્ઞાન અને નિર્ણય લેવાની ક્ષમતાને વધુ તીવ્ર બનાવશે. જો તમે પરીક્ષા આપવાના છો, ઇન્ટરવ્યૂ આપવા બેસવાના છો અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના છો, તો આ સમય છે. આ 72 કલાક તમારા માટે શ્રેષ્ઠ છે. આ દિવસોમાં તમે જે સંકલ્પો લો છો તે પૂર્ણ થશે. તમે જે પણ કાર્ય કરો છો તે વિજયી થશે. તમારે ફક્ત શ્રદ્ધા જાળવી રાખવાની જરૂર છે. ભૂલશો નહીં કે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે હોય છે ત્યારે કોઈ નકારાત્મક ઉર્જા તમને સ્પર્શી શકતી નથી. પરંતુ એવું વિચારવાની ભૂલ ન કરો કે બધું આપમેળે થશે. ના, પ્રિય મિત્રો, નસીબ ત્યારે જ ચમકે છે જ્યારે આપણે શ્રદ્ધાને સખત મહેનત સાથે જોડીએ છીએ. તેથી કામ કરવાનું બંધ ન કરો, પરંતુ તેની લગામ દેવી દુર્ગાના ચરણોમાં બાંધો. મારો વિશ્વાસ કરો, દેવી સરસ્વતી તમને એવી જગ્યાએ લઈ જશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. 3 દિવસમાં તમારા જીવનમાં કેટલાક ખાસ સંકેતો દેખાશે. જેમ કે રાત્રે અચાનક દેવીના દર્શન, દૈવી ગીત સાંભળવું અથવા કોઈ છોકરી દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત કરવા. આ બધા સંકેતો છે કે નવદુર્ગાના આશીર્વાદ તમારી સાથે છે. જ્યારે તમને આ સંકેતો મળે ત્યારે ગભરાશો નહીં. તેમને ઉત્સાહથી સ્વીકારો. તમારા ભાગ્યના દરવાજા ધીમે ધીમે ખુલી રહ્યા છે. હવે દિવસમાં ઓછામાં ઓછા 1